પ્રભુ ઈસુના ગૌરવી નામમાં આજની પ્રેમી સલામ, જય મસીહ કી, પ્રેઝ ધ લોર્ડ, હાલેલુયા. પ્રભુનો આભાર માનીએ છીએ અને આ સંગતમાં બાઇબલ અભ્યાસમાં આપ સર્વનો આવકાર કરું છું. તમે આ સેવા માટે પ્રાર્થના કરો છો, મદદરૂપ બનો છો અને એને લાઈક કરો છો અને સાંભળો છો, એ માટે ખૂબ ખૂબ આભાર. અને જુદા વિષય પર પ્રભુનું વચન આપણે કહીએ છીએ. હવે આપણે અજવાળાના અંધારા વિશેની વાત જોતા આવ્યા છીએ. પ્રભુએ એમનું સર્જન કર્યું, અજવાળું અંધારાને છૂટા પાડ્યા અને પ્રભુએ જે દિવસ રાતની રચના કરી માણસ માટે બહુ ઉપયોગી. અને એ જ રીતે આ અજવાળું આખા બાઇબલમાં આપણે જોઈએ કે પ્રકાશ એ લાક્ષણિક અર્થ જે બતાવવામાં આવેલો છે કે અજવાળું તો પ્રભુ ઈસુ ખ્રિસ્ત પોતે જ છે. કારણ કે એમની હાજરીથી એ ઉપસ્થિત થયા અને એમની હાજરીથી જ પ્રકાશ થયો, અજવાળું થયું અને એમણે અંધારાને દૂર કર્યું અને અજવાળું પ્રકાશ્યું. તેઓના શબ્દથી, તેમની હાજરીથી લાક્ષણિક રીતે પ્રભુ ઈસુ ખ્રિસ્તને પણ સરખાવવા, એટલે પ્રભુની, ઈશ્વરની પવિત્રતા અને પ્રભુની શુદ્ધતા બતાવવા માટે અજવાળાનો ઉપયોગ કર્યો છે. પહેલો યોહાન 1:5, દેવ પ્રકાશ છે અને તેનામાં કંઈ પણ અંધકાર નથી, પણ જેમ તે પ્રકાશમાં છે તેમ જો આપણે પ્રકાશમાં ચાલીએ તો આપણને એકબીજા સાથેની સંગત છે. આ ગજબનું વચન પ્રભુએ આપેલું છે કે પ્રભુ પોતે જ પ્રકાશ છે, અજવાળું છે અને એના અજવાળામાં આપણે ચાલીએ છીએ. આપણો પ્રભુ છે તો આપણી સાથે જેઓ જોડાયેલા છે તેઓ પણ અજવાળાની સાથે જોડાયેલા છે અને આપણને એકબીજાની સાથે સંગત છે, એમ પ્રભુનું વચન કહે છે. બીજું શું બતાવ્યું છે, દાવો પ્રભુએ કર્યો છે, એ તો યોહાનની સુવાર્તા 8મો અધ્યાય અને 12મું વચન, હું જગતનો પ્રકાશ છું, હું જગતનું અજવાળું છું. અને કહે છે કે મારામાં જેવો ચાલે છે, આવે છે, તેઓ કદી જ અંધકારમાં જશે નહીં. અજવાળાના દીકરાઓ બનવાની વાત કરી, પ્રકાશના દીકરાઓ બનવાની વાત કરી. એટલે પ્રભુએ પોતે જ દાવો કર્યો કે હું અજવાળું છું. લાક્ષણિક રીતે તો ઈશ્વરની પવિત્રતા, મહાનતા બતાવવા માટે પણ પ્રકાશ કે અજવાળું એ ઉપયોગી છે. એટલે પ્રભુ પવિત્ર આત્માનું સામર્થ્ય ઉતરી આવે ત્યારે પ્રકાશ ઝબૂકે છે અને એમ કહેવાય છે કે પ્રભુએ પોતે જ કહ્યું, હું જ જગતનું અજવાળું છું, મેં જ અજવાળું બનાવ્યું છે. અને એટલે અંધકારને દૂર કરનાર પ્રભુ એ અજવાળા સમાન છે. એટલે જ પ્રભુએ માથીની સુવાર્તા 5મો અધ્યાય અને 14મા વચનમાં શું કહ્યું છે, હવે તમે જગતનું અજવાળું છો. પ્રભુએ પોતે કહ્યું, હું જગતનું અજવાળું છું. અને ત્યાર પછી અજવાળામાં જે કોઈ ચાલે બધાને અજવાળા સમાન બનાવ્યા, એની નાની નાની જ્યોતિઓ બનાવી કે આપણે પ્રકાશ બીજાને આપીએ કે જેઓ અંધકારમાં બેઠેલા છે. અને એટલે પ્રભુએ આપણને મોટી જવાબદારી આપી છે, આપણે પણ આપણા જીવન મારફતે પવિત્રતા અને શુદ્ધતા બીજાને બતાવી શકીએ. આપણે પ્રકાશ જે આપણને મળ્યો છે, અજવાળું આપણને મળ્યું છે, એ બીજાને આપણે આપી શકીએ. બીજી વાત, ગીતશાસ્ત્ર 104 એમાં શરૂઆતના વચનોમાં શું લખ્યું છે, ઈશ્વર અતિ વૈભવશાળી અને ગૌરવવાન છે અને એમની વૈભવશાળી અને ગૌરવપણું પ્રગટ કરવા માટે અજવાળાનો ઉપયોગ કરેલો છે. શું લખ્યું છે, તે વસ્ત્રની પેઠે અજવાળું પહેરેલું છે. પ્રભુએ જાણે કે પેલું વસ્ત્ર ધારણ કર્યું હોય એમ અજવાળું ધારણ કર્યું છે, અજવાળું પહેર્યું છે. એટલે કે એ અજવાળું લોકો આગળ પ્રકાશ્યું છે. અને એના સંદર્ભમાં 1 તિમોથી 6:16, પાસે જઈ શકાય નહીં એવા પ્રકાશમાં જે રહે છે, જેને કોઈ માણસે જોયો નથી ને જોઈ શકતો નથી, તેને સદાકાળ ગૌરવ, મહિમા, સામર્થ્ય હોજો. પ્રભુની જે પવિત્રતા, શુદ્ધતા અને મહાનતા બતાવવા માટે અજવાળાનો ઉપયોગ કરે છે. અજવાળા લાક્ષણિક રીતે અજવાળાનો એક્ઝામ્પલ આપીને પ્રભુએ પોતાની પવિત્રતા, શુદ્ધતા બતાવી છે. અને પોતે જ કહ્યું, હું જ પ્રકાશ છું, હું અજવાળું છું. જે કોઈ અજવાળામાં પ્રકાશમાં ચાલે છે તેને અંધકાર સાથે કોઈ સંબંધ નથી. અને એટલે અજવાળું ને અંધારું બેઉ આપણા જીવનનો મોટો ઉપદેશ છે. આમીન. પ્રાર્થના કરી. વાલા પ્રભુ, આજે સવારે તમારા અદ્ભુત અને પવિત્ર વચનને માટે આભાર. વચનના પ્રકાશમાં અમને દોરો, જગતના અજવાળા સમાન અમને બનાવો અને તમારા અજવાળામાં ચાલવા અમારી મદદ કરો. પ્રભુ ઈસુના નામમાં માંગીએ છીએ, સાંભળો ને માન્ય કરો. આમીન. ગોડ બ્લેસ યુ.